ચાલો થઈ ગયું ને રેકોર્ડિંગમાં આવે છે ને ઉપર સેકન્ડ બદલાયો છે ને યલો કલર કે રેડ કલરનું આવે હા ચાલો સ્ટાર્ટ કરી દઈએ પરિવર્તનશીલ અંદાજપત્ર સેમ 6 મોસ્ટ ટાઈમ બી દાખલા જ આપણે બધા કરવાના છે બરાબર કે એક બે આમ કેટલા 5-6 કરીએ એટલે પતી ગયું એક્ઝામમાં એટલા જ જોવાના ચલો પેજ નંબર 88 જો હમણાં 28માં દાખલો કરો તમારી ચોપડીનો 28માં દાખલો ડીકે લિમિટેડ હે ડીકે લિમિટેડ ડીકે લિમિટેડ કાઢ્યો ને છે ને ડીકે લિમિટેડ કયો નંબર છે પેજ નંબર 133 પર એક્ઝામ્પલ નંબર 28 ડીકે લિમિટેડ બરાબર છે ડીકે લિમિટેડ જો પેજ નંબર ની જો 28માં દાખલો જોવો ડીકે લિમિટેડ આજુબાજુ જો કશે હોય તો 28 ડીકે લિમિટેડ હે ડીકે લિમિટેડ આખી ચોપડીમાં જોઈ લો 24માં છે જો ભાઈ અમુકના દાખલામાં એક્ઝામ્પલ નંબર 28 છે અને અમુકના દાખલામાં એક્ઝામ્પલ નંબર 24 છે એટલે જોઈ લેજો બરાબર સ્ટાર્ટ કરીએ જો રકમને પહેલાં વાંચો શું કહે છે તમને છે ને 100% કાર્યક્ષમતા એકમ આપેલા છે કેટલા 10,000 એકમો બરાબર અને તમારા દાખલામાં જો 50% શક્તિએ માહિતી આપેલી છે અને 70% બરાબર કારખાના પરોક્ષ ખર્ચા આપેલા છે પછી વહીવટી ખર્ચા આપેલા છે પછી બીજું શું છે વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચા છે બરાબર અને 50% શક્તિ છે અને 70% શક્તિ છે બોલો આમાં શું કરવા જેવું છે આપણે એકદમ શાંતિથી દાખલો ગણવાનો કોઈ ઉતાવળ નહીં કરવાની કારણ કે આ પહેલો દાખલો આપણે કરીએ જો મારી એક વાત સાંભળો આપણે નહીં કહીએ કોઈને કે જો હું 100% મારી શક્તિએ વાંચું ને પરીક્ષામાં તો મેં 50માંથી 50 માર્ક લઈને આવો પણ જો હું મારી શરીરની 60% શક્તિ વાપરું ને તો મારા લગભગ 70 માર્ક તો આવી જ જાય આ રીતે નહીં કહીએ તો આ દાખલામાં પણ કંઈ એવું જ છે પરિવર્તનમાં પણ એવું જ આવે તો જો તમારી રકમ વાંચો શું કીધેલું છે કે ડીકે લિમિટેડ 100% કાર્યક્ષમતાએ કેટલા એકમોનું ઉત્પાદન કરી શકે છે 10,000 એકમોનું અને નીચે કેવું આપણે 50% શક્તિએ અને 70% શક્તિએ તો બોલો જેવી રીતે પહેલાં 100% ને 10,000 એકમો આપેલા છે એ રીતે 50% અને 70% પણ આપવા જોઈએ ને પણ એ નથી આપ્યા તો આપણે પહેલાં છે ને ચોપડીમાં શોધી કરવાનું એ રીતે લખીને જો પદ માનવાનો કે 100 એ 10,000 તો 50% એ કેટલા તો 50 એ કેટલા તો 50 ગુણ્યા 10,000 ભાગ્યા 100 કરી દો એટલે 5,000 આવશે તો 50% શક્તિ તમારી ચોપડીમાં લખેલું છે ને એની ઉપર લખી દો 5,000 5,000 શું મળ્યું ખબર એકમ મળ્યા એનો મતલબ શું થાય કે જો એ 50% શક્તિએ કામ કરે તો 5,000 એકમોનું ઉત્પાદન કરી શકે બરાબર ચાલો હવે એ જ રીતે એની બાજુનું કરીએ 100% એ 10,000 તો 70 એ કેટલા તો કેટલા આવે બોલો 100 એ 10 60 તો હવે 70% શક્તિની ઉપર લખી દો 60,000 એકમ ખબર પડી આટલું કામ થઈ ગયું એટલે પહેલે આપણે એકમો લખી દેવાના હવે આપણે બનાવવાનું પરિવર્તનશીલ અંદાજપત્ર અને છે ને આપણે સપાટી હોય 100% 50% 70% એ સપાટીએ બનાવવાનું હોય તો જો આમાં પણ કીધેલું છે જો નીચે જો 60 અને 90 એ શું કીધેલું છે 60% અને 90% કીધેલું ને જો 60% તો આ રીતે તમને કહી દીધેલો હશે આપણે એ પ્રમાણે બનાવવાનું અને દરેક સપાટીને પોતાની એક પ્રાઇવેટ 2 કોલમ આવે 2 એક આવે કુલ ખર્ચની આવે અને એક આવે એકમ દીઠની આ રીતે પોતપોતાની એક પ્રાઇવેટ આવે જો આ 60%ની ભાઈ અવાજ નહીં કરો હે કોઈ કર્યો ચલો અહીંયા લખો 90% અહીંયા કુલ ને અહીંયા એકમ દીઠ બરાબર આ રીતે આ ખાલી એક ઉદાહરણ આ રીતે આવે પોતપોતાની પ્રાઇવેટ આની એક આવે કુલ ને આની એક આવે એકમ દીઠ આની એક આવે કુલ ને આની આવે એકમ દીઠ બરાબર જો ડાયરેક્ટ દાખલો ચાલુ નહીં કરતો
એ પહેલાં છે ને એક બધું સમજાવું છું. જો હવે એટલું એક નોંધ લખી દઉં કે જે સ્થિર ખર્ચ હશે ને સ્થિર ખર્ચ એમાં શું સમાન રહેશે? તો એમાં તમારું છે ને કુલ ખર્ચ સમાન રહેશે. શું રહે? કુલ ખર્ચ. બરાબર. અને જે એકમ દીઠ કિંમત હશે ને એકમ દીઠ કિંમત એ કેવી હશે? બદલાતી હશે. કેવી હશે? બદલાતી હશે. યાદ રાખજો કે સ્થિર ખર્ચમાં કુલ ખર્ચની જે રકમ હશે એ કેવી હશે? સમાન હશે. અને જે એકમ દીઠ કિંમત હશે એ કેવી હશે? બદલાતી રહે. સમજ પડી ગઈ? અને બીજો આવે ચલિત ખર્ચ. ચલિત ખર્ચમાં શું આવે ખબર? જે કુલ ખર્ચની રકમ હશે ને કુલ ખર્ચની રકમ એ કેવી હશે ખબર? બદલાતી હશે. અને જે એકમ દીઠની કલમ હશે એ કેવી હશે? સમાન હશે એટલે કે સ્થિર હશે. સમજ પડી ગઈ? હવે આનો મતલબ શું થાય ખબર? માની લો કે સ્થિર ખર્ચ છે, આ એની મેં 2 કોલમ બનાવી દઉં આ બધાની. બરાબર. આ એક છે એકમ દીઠ, આ એક છે કુલ, આ છે એક છે એકમ દીઠ, આ છે એક છે કુલ. તો માની લો કે આપણે આમાં શું સ્થિર છે એ કહો. બોલો સ્થિર ખર્ચમાં શું સ્થિર છે એ કેવું મને? કુલ ખર્ચ સમાન છે તો કુલ ખર્ચની કોલમ આપણી આ રહે. એટલે મને કે અહીંયા 5000 હોય ને તો અહીંયા 5000 જ હશે. અને એકમ દીઠ જો બદલાય છે એટલે મને કે અહીંયા 25 હોય તો અહીંયા 30 હોય. અમારે પડી આવે. હવે જો ચલિત ખર્ચ હું લઈ લઉં તો ચલિત ખર્ચ કોઈ પણ આવ્યો ને તો એમાં શું સમાન છે એ જો એકમ દીઠ સમાન છે. તો એકમ દીઠનું ખાનું આવે. માની લો કે અહીંયા 5 છે તો અહીંયા બી 5000 આવે. ને જો કુલ ખર્ચ બદલાય એટલે કુલ ખર્ચ અહીંયા મને કે 2000 હોય તો અહીંયા કેવો થઈ જાય? 3000 થઈ જાય. આવું સમજ પડી? અને જે અર્ધચલિત ખર્ચા હોય, અર્ધચલિત ખર્ચા, હવે જો યાદ રાખજો અર્ધચલિત ખર્ચા જ્યારે પણ તમારા દાખલામાં આવું હોય ને ત્યારે તમારે શું કરવાનું છે એ આખા સ્ટેપ લખાવી દઉં છું. એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં આવે જ છે. અર્ધચલિત ખર્ચા. અર્ધચલિત ખર્ચા. હવે અર્ધચલિત ખર્ચમાં કેવું હોય ખબર? કુલ ખર્ચ અને એકમ દીઠ બંને કેવું હોય ખબર? બદલાતું હોય. બંને બદલાતું એનો મતલબ શું ખબર? કે આપણે નહીં કહેતા આમાં 5000 તો ભાઈ આમાં પણ 5000. આ કેવું આવે? સ્થિરમાં આવે. સમજ પડી? અને ચલિતમાં કેવું આવે કે ભાઈ અહીંયા એકમ દીઠ 25 તો અહીંયા બી એકમ દીઠ 25. અને અર્ધચલિત એવું છે કે આ પણ બદલા જાય ને આ પણ બદલા જાય. એટલે માનો કે અહીંયા 5000 હોય ને તો અહીંયા 60000 આવી જાય. અહીંયા 25 હોય ને તો અહીંયા 30 આવી જાય. એવું આવે. સમજ પડી? પણ જ્યારે અર્ધચલિત ખર્ચો આવે ત્યારે તમારે એક સ્ટેપ કરવાનો છે. સ્ટેપ લખી દેજો. અર્ધચલિત ખર્ચના સ્ટેપ લખી દઉં. એ સૂત્ર તમારે મારી જ દેવાનું. અર્ધચલિત ખર્ચામાં લખો ત્યારે તમારે પહેલાં શોધી કરવાનું એકમ દીઠ ચલિત ખર્ચ. એકમ દીઠ ચલિત ખર્ચ ડાયરેક્ટ હમણાં દાખલો કરાવી દે ને બધાને કંઈ સમજ નહીં પડે. એવું લાગે કે આ ક્યાંથી લાવ્યો, આ સૂત્ર ક્યાંથી લાવ્યો, એવું થાય. એટલે પહેલાં સમજાવવું જ પડે. એકમ દીઠ ચલિત ખર્ચ પહેલાં શોધવો પડે. અને એનું સૂત્ર છે ખર્ચમાં ફેરફાર છેદમાં એકમમાં ફેરફાર. આ એનું સૂત્ર છે. એટલે અહીંયા તમને મળશે એકમ દીઠ ચલિત ખર્ચની રકમ. બરાબર. પછીનો સ્ટેપ આપણો છે અને પછીનો કુલ ખર્ચ માઇનસ ચલિત ખર્ચ. એટલે આપણે શું મળી જશે? સ્થિર ખર્ચ. બસ આટલા તમારા સ્ટેપ કરી દેવાના. આ કુલ ખર્ચ અહીંયા લખી દેવાના. આમને હું બતાવવા દાખલામાં એટલે સમજ પડી જાય. અને આ સ્થિર ખર્ચ એટલે આ ચલિત ખર્ચના સ્ટેપ પૂરા. બરાબર. હવે આપણે દાખલો સ્ટાર્ટ કરીએ. બોલો શું કરવાનું છે? પહેલે તો આપણે પેલું પત્રક જ બનાવવું પડે. બરાબર. પરિવર્તનશીલ અંદાજપત્ર બનાવી દઈએ. ચાલો કેટલા ટકાની સપાટીએ બનાવવાનો છે? 60% અને 90% સપાટીએ બનાવવાનો છે. અહીંયા લખી દઉં હેડિંગ પરિવર્તનશીલ અંદાજપત્ર.
ઓ ભાઈ ના મને અરે જોવાનું અહીંયા લખો વિગત, અહીંયા લખો એકમ દીઠ, અહીંયા લખો કુલ ખર્ચ, અહીંયા લખો એકમ દીઠ અને અહીંયા બી લખો કુલ ખર્ચ. પહેલી સપાટી આપણી કેટલી છે? 60%ની છે અને પછી કેટલી છે? 90%ની છે. બરાબર, 60% ને 90%. મત પડી ગઈ આટલું પહેલાં. હવે આપણે છે ને આની બાજુમાં એના એકમ લખવાના હોય. બોલો એકમ કઈ રીતે મળે આના શોધવા હોય તો? જો તમારા દાખલામાં 100 ના આપેલા છે, 10,000 એકમ આપેલા જ ને સૂચનામાં. તો હવે આપણે 60 ના વધવા હોય તો 60 કેટલા એ રીતે પદ માની લેવાનું. તો 60 ગુણ્યા 10,000 ભાગ્યા 100 કરો છો 6,000 એકમ આવે. તો એ 6,000 એકમ તમારે કાં લખી દેવાના? ઉપર લખી દેવાના, કારણ કે એના વગર દાખલો થાય જ નહીં. તો પહેલો સ્ટેપ તમારો શું થઈ ગયો ખબર? તમારે પહેલાં આ જોવાનું કે મને કેટલી સપાટીએ દાખલો ગણવાનો છે, એ સપાટીએ ઉપર કરી દેવાનું, એ પ્રમાણે કોષ્ટક લખી દેવાનું, આ એકમો શોધી કરવાના, એ એકમો અહીંયા લખી દેવાના. આ પહેલો સ્ટેપ તમારો. આ 6,000 એકમો લખી દો. ચાલો, હા મેં પહેલે જ કીધું ને દાખલાની શરૂઆતમાં નીચે લખેલું જોવાનું. ચાલો હવે પાછું બીજું પદ 100 એ 10,000 તો આ 90 એ કેટલા કેટલા આવે? 9,000. આ 9,000 એકમો લખી દેવાના. આ 9,000 અહીંયા લખી દેવાના. ચાલો આટલું કામ થઈ ગયું. હવે આપણે સ્ટાર્ટ કરવાનું. ચલો હવાલા વાંચીએ. જો હવાલાની સ્ટાર્ટિંગ ને દાખલાની સ્ટાર્ટિંગ હંમેશા ચલિત ખર્ચાથી થાય. ક્યાંથી થાય? ચલિત ખર્ચા. તો એક નોન લખ્યો હોય તો લખી દેજો. તમારા દાખલામાં જ્યારે માલ સામાન શબ્દ આવે, શું આવે? માલ સામાન. મજૂરી શબ્દ આવે, અથવા આ બંનેની આગળ શું લાગેલું હોય ખબર? પ્રત્યક્ષ લાગેલું હોય. એટલે તમારે સમજી જવાનું કે આ ખર્ચા કેવા હે? ચલિત ખર્ચા હે. કેવા હે? ચલિત ખર્ચા હે. એટલે માલ સામાન તમારા દાખલામાં વંચાય, મજૂરી વંચાય, અથવા એવો કોઈ શબ્દ હોય કે જેની આગળ શું લાગેલું હોય? પ્રત્યક્ષ. તો સમજી જવાનું કે એ ખર્ચા કેવા છે? ચલિત ખર્ચા છે. બરાબર. તો જો તમારા હવાલામાં માલ સામાન આપેલો છે અને મજૂરી પણ આપેલી છે જો, અને પ્રત્યેક મજૂરીનો દર કેટલો છે? કલાક દીઠ 30 રૂપિયા છે. કેટલા રૂપિયા છે? 30 રૂપિયા. તો આપણે પહેલાં પ્રત્યક્ષ મજૂરીની ગણતરી કરીએ. જો ધ્યાનથી સમજી લેજો. હેડિંગ આપી દો હવાલામાં પ્રત્યક્ષ મજૂરી ગણતરીમાં. પ્રત્યક્ષ મજૂરી. ચલો વાંચીએ આપણે. જો ઉત્પાદનનો દર પ્રત્યેક કલાકે કેટલા એકમનો છે? ઉત્પાદનનો દર પ્રત્યેક કલાકે 5 એકમનો. એનો મતલબ શું થાય મને એ કહો કે 1 કલાકમાં 5 એકમો બનાવી શકાય. એવું કહે છે. શું કહે છે? 1 કલાકમાં 5 એકમો બનાવી શકાય. એટલે આ રીતે આપણે લખી શકીએ કે 1 કલાક એની બાજુમાં લખીએ અહીંયા 5 એકમો. સમજ પડી? 1 કલાકમાં 5 એકમો બનાવી શકાય. અને પછી જો શું કીધેલું છે નીચે? પ્રત્યક્ષ મજૂરીનો દર કલાક દીઠ કેટલો આપેલો છે? 30 રૂપિયા. પ્રત્યક્ષ મજૂરીનો કલાક દીઠ દર એટલે છે ને 1 કલાકના કેટલા આપેલા છે? હું 10 રૂપિયા. 30 રૂપિયા આપેલા છે. 30 રૂપિયા. તો આપણે એમ કહી શકીએ કે 5 એકમના 30 મળે. સમજ પડે? જો 1 કલાકના 30 આપણે એમ કહી શકીએ 5 એકમના 30 મળે. સમજ પડે જ ને? તો હવે આનો આપણે શું કરવું પડે? જો હમણો આ 5 એકમના 30 રૂપિયા મળે. હવે આપણે એ જાણવું હોય કે 1 એકમના કેટલા મળે. તો 1 એક કેટલા? તો હું 30 ગુણ્યા 1 ભાગ્યા 5 તો રૂપિયા કેટલા મળે? 6 રૂપિયા મળે. સમજ પડી? 6 રૂપિયા મળે. આ 6 રૂપિયા હું મળ્યું ખબર? એકમ દીઠ ચલિત ખર્ચ. 1 એકમની ચલિત ખર્ચ. સમજ પડી? 1 એકમની. એકમ દીઠ ખબર પડી? હું કર્યું તા ગણતરી બધાને ટૂંકમાં ખાલી એટલું જ કર્યું છે. 30 ભાગ્યા 5 કરી નાખ્યા છે એટલે તમને 1 એકમનું મળી જાય. એટલે કેટલા આવ્યા? 6. ચાલો તો માલ સામાન આપણે અહીંયા ચલિત ખર્ચમાં ઉપર હેડિંગ આપી દો ચલિત ખર્ચા. કોઈને પણ નહીં સમજ પડે તો તરત કહેજો. માલ સામાન. બોલો માલ સામાન કેવો ખર્ચ છે?
ચલિત ખર્ચમાં શું સમાન રહે? એકમ દીઠ કિંમત. મેં હમણાં નોંધ નહીં લખાવી દાખલા પહેલા. અહીંયા કેટલા છે? 6 છે. તો બધામાં કેટલા લખી દેવાના? 10 માલ સામાન. આ તો મજૂરી છે આપણે. હા સોરી, આ મજૂરી છે ને, તો આપણે મજૂરીની ગણતરી કરીએ છીએ. તો અહીંયા લખો મજૂરી. મજૂરી બોલો, મજૂરી એટલે કયો ખર્ચ? ચલિત ખર્ચ જ કહેવાય. એકમ દીઠ કિંમત કેટલી શોધી છે? 6. તો એકમ દીઠના ખાનામાં બધામાં લખી દો 6. આ જો આ રીતે એકમ દીઠના ખાનામાં, બરાબર. હવે એની બાજુની રકમ શોધવી એટલે કઈ રીતે શોધાય? તો 6 ગુણ્યા એના એકમો 6000, 6 ગુણ્યા એના એકમો 9000. સમજ પડી ગઈ? હવે ખબર પડી? આ રીતે મળે. હવે આપણે કરીએ માલ સામાન. તો જો તમારા દાખલામાં માલ સામાનનો ખર્ચ આપેલો જ છે, જો એકમ દીઠ રૂપિયા 10. તો આપણે કંઈ નહીં કરવાનું, એકમના ખાનામાં ખાલી 10 લખી દેવાનું. એકમ દીઠ. કેમ આવું કરું છું? એક જેવું લખું, કારણ કે માલ સામાનમાં છે ને ચલિત ખર્ચ હોય. ચલિત ખર્ચમાં એકમ દીઠ કિંમત કેવી રહે? સમાન રહે, એટલે લખું છું. ચાલો 10 ગુણ્યા 6000 કરો એટલે કેટલા આવે? 10 ગુણ્યા 9. બીજું કંઈ આપેલું જોઈ લો. માલ સામાન મજૂરી વિશે કંઈ નથી આપ્યું. તો આટલાનું પહેલાં હું કરી નાખીએ? ટોટલ કરી નાખીએ. ટોટલ કરતા જ જવાનું. બધા હું કરે કે છેલ્લે ઉધીન કરે પછી ટોટલ કરે, એટલે એમાં બહુ ભૂલ પડે. એના કરતાં પહેલે ટોટલ કરતા જ જવાનું. અહીંયા આવી જશે 60, સોરી 16, બરાબર. અહીંયા કેટલા આવે? 96000. અહીંયા આવે 16 ને અહીંયા કેટલા આવે? 1,44,000. અને આને કહેવાય પ્રાથમિક પડતર, અથવા તો તમે આને છે ને પ્રત્યક્ષ ખર્ચા પણ કહી શકો છો. બેમાંથી એક કહી શકો. પ્રાથમિક પડતર પણ કહી શકો અને પ્રત્યક્ષ ખર્ચા પણ કહી શકો. આટલું કામ થઈ ગયું. પછી હવે આપણે કયા ખર્ચા ચાલો જોઈએ. હવે જો હવે બધું ધ્યાનથી સમજાવો. મેં જો હવે મારી વાત સાંભળો. તમારા દાખલામાં આ રીતનું છે, એકદમ શાંતિથી. કારખાના ખર્ચા છે અને અહીંયા તમને બે વસ્તુ આપેલું છે. એક 50% આપેલું છે અને એક 70%. 50% આપણે કેટલા એકમો મોડેલા છે અને 70%, બરાબર, આવું આપેલું છે. અને અહીંયા રકમ કેટલી છે? 55. બરાબર, આ રીતનું આપેલું છે. સૌથી પહેલાં તમને ખબર કેવી રીતે પડે કે આ ખર્ચો સ્થિર છે, ચલિત છે, અર્ધચલિત છે? કેવી રીતે ખબર પડે? તો તમારે શું કરવાનું ખબર? 55,000 ભાગ્યા 5,000 કરી દો છો. તો અહીંયા મેં ખાલી એમને સાઈડ પર 11 લખું. 65,000 ભાગ્યા 7. તો જો આમાં તો કુલ ખર્ચ પણ અલગ અલગ છે અને એકમ દીઠ કિંમત પણ અલગ અલગ છે, એટલે આ ખર્ચો અર્ધચલિત કહેવાય. ખબર પડી? આ રીતે પહેલાં તો ઓળખવાનો. સમજ પડી? ઓળખતા કેવી રીતે? પાછું જો આ કુલ ખર્ચ આપેલા છે, બંને અલગ અલગ છે અને એના એકમ દીઠ આપણે સોયદા ભગાડ કરીને, તો જો એકમ દીઠ બી બંને અલગ અલગ છે, એટલે અલગ અલગ હોય તો શું કહેવાય? અર્ધચલિત. તો અહીંયા પહેલાં આપણે હેડિંગ આપી દઈએ અર્ધચલિત ખર્ચો. અર્ધચલિત ખર્ચો. અને અર્ધચલિત ખર્ચામાં બે વસ્તુ સમાયેલી હોય, એક ચલિત ખર્ચ ને બીજો સ્થિર ખર્ચ. એક ચલિત ખર્ચ ને બીજો સ્થિર ખર્ચ. તો પહેલાં આપણે લખી દઈએ અહીંયા ચલિત ખર્ચ અને પછી લખી દઈએ અહીંયા સ્થિર ખર્ચ. ચાલો, આટલું કામ પટ્યું. સમજ પડી? આપણે ઓળખાણ પડી ગઈ કે ભાઈ કારખાના ખર્ચો જે અર્ધચલિત ખર્ચ છે. અને મેં તમને હમણાં શું શીખવાડ્યું કે અર્ધચલિત ખર્ચમાં કેવા સ્ટેપ આવે, તો હવે સ્ટેપ પ્રમાણે આપણે ગણતરી કરવી પડશે. ચાલો જો અહીંયા ગણતરી કરું. આપણે અહીંયા હેડિંગ મારી દઈએ ગણતરી આયોગમાં કારખાના ખર્ચા, કૌંસમાં એમ લખાય અર્ધચલિત ખર્ચા. ચાલો હવે આની ગણતરી કરીએ. બોલો, સૌથી પહેલા આપણે શોધાય એકમ દીઠ ચલિત ખર્ચ અને એનું સૂત્ર છે ખર્ચમાં ફેરફાર છેદમાં નફામાં ફેરફાર. સોરી, એકમમાં ફેરફાર. હવે ખર્ચમાં ફેરફાર એટલે હું ખબર, આ બંનેનો ડિફરન્સ લઈ લેવાનો, અથવા શું કરવાનું ખબર, આ મોટી સંખ્યા જે હોય ને પહેલાં લખી દેવાની 65,000 માઇનસ 55,000 અને છેદમાં બી એવું 65,000ના એકમ કેટલા છે? 60,000 અને 55,000ના એકમ કેટલા છે? 5,000. તો એ માઇનસ. તો ઉપર ડિફરન્સ કેટલો આવ્યો? 10,000 અને નીચે ડિફરન્સ કેટલો આવ્યો? 2,000. હવે 10,000 ભાગ્યા 2,000 5. આ તમારો એકમ દીઠ ચલિત ખર્ચ. હવે ધ્યાનથી જોજો. કુલ ખર્ચ કરવાનો છે.
આ બંનેમાંથી કોઈ પણ એક એકમ પસંદ કરી લો, કોઈ બી જવાબ હરકો જ આવે. ચાલ માની લો કે 5,000 લઈ લઈએ, તો આપણે અહીંયા લખીએ 5,000 તે કુલ ખર્ચ કેટલો છે 55,000. તો આપણે અહીંયા કુલ ખર્ચ લખીએ 55,000. એમાંથી માઇનસ શું કરવાનું હોય? ચલિત ખર્ચ. હવે જો ચલિત ખર્ચની રકમ અહીંયા કેવી રીતે મળે ખબર? એની એકમ દીઠ કિંમત કેટલી છે? 5. તો અહીંયા બતાવવાનું કૌંસમાં 5 ગુણ્યા આપણે કેટલા એકમો માટે કરીએ તો જો 5,000. આ 5,000 એકમ છે ને આપણા, જો તો અહીંયા ગુણાકાર 5,000 કરવાનો માઇનસ 25,000. કેટલા આવ્યા? 30,000. આ તમારું શું કહે ખબર? સ્થિર ખર્ચ કહેવાય. 30,000 સ્થિર ખર્ચ. હવે કોઈને એમ થાય કે 5,000 જ કેમ લીધા, આ 60,000 કેમ નહીં લીધા? તો હવે 60,000 જો આ 30,000 આવો એટલો જ જવાબ આવે. જોઈ લો, બતાવી દઉં છું. ચાલો હવે જો અહીંયા હું કરું છું, હવે ધ્યાનથી જોઈ લો પાછું. 60,000 એકમ માટે કુલ ખર્ચ ચાલો કેટલો છે? 65,000. તો અહીંયા લખ્યા 65,000 માઇનસ ચલિત ખર્ચ. ચલિત ખર્ચની કિંમત કેટલી છે? 5 ગુણ્યા આપણા એકમો કેટલા લીધા? 60,000. તો 60,000 ગુણ્યા 5 કરો 35,000. હવે 65માંથી 30,000 જ આવે. એટલે આમાં કેમ 30,000 આવ્યો ખબર? કારણ કે સ્થિર ખર્ચ છે, એટલે સ્થિર ખર્ચ સ્થિર જ રહી. કારણ કે ઉત્પાદન સપાટી ભલે ગમે તે થાય, સ્થિર ખર્ચ સ્થિર જ રહી. અહીંયા લખી દો 30,000. આ આવ્યો સ્થિર ખર્ચ. ચલો હવે શું કરવાનું? ધ્યાનથી જો, આ ગણતરી થઈ ગઈ ચલિત ખર્ચની. હવે જો અહીંયા શાંતિ રાખજો. અહીંયા જો ચાલો સૌથી પહેલાં હું વાત કરું આ ખર્ચ આપણો ચલિત ખર્ચ. મને એ કેવો ચલિત ખર્ચમાં શું સમાન છે? એકમ દીઠ કિંમત કેટલી હોડીને લાવેલા છે? 5. તો ચલિત ખર્ચમાં એકમ દીઠમાં લખી દો 5 અને અહીંયા બી લખી દો 5. સમજ પડી? હવે આ 5 ગુણ્યા કરો અહીંયા 6,000 એટલે કેટલા હોય? 30,000. આ 5 ગુણ્યા કરો 9,000 એટલે 45,000. થઈ ગયું? હવે બોલો, હવે આ સ્થિર ખર્ચ છે 30,000 રૂપિયા. સમજ પડી? બોલો સ્થિર ખર્ચમાં શું સમાન હોય? કુલ ખર્ચ. તો કુલ ખર્ચના ખાનામાં લખી દઉં 30,000. અહીંયા લખી દઉં 30,000. હવે એની બાજુની રકમ શોધવી હોય તો શું કરે ખબર? આ 30,000 ભાગ્યા 6,000 એટલે 5 આવશે. આ 30,000 ભાગ્યા 9,000 9.33. 3.33. બોલો હવે ચલિત ખર્ચમાં કંઈ પણ નિયમિત પડી હોય તો મને કહો કઈ રકમ કાથી લાવ્યો? જો અહીંયા બોર્ડ પર ધ્યાન આપજો ને તો આવડી જાય. આ બધું અહીંયા ગણતરી કરેલી જ છે. ચલો હવે આનું ટોટલ કરી નાખીએ અને એનું નામ અપાય કારખાના પડતર. કારખાના પડતર. હા હા ભલે કંઈ નહીં બાકી છે. આ સ્ટ્રક્ચર પ્રમાણે આપણે ચાલીએ છીએ. જો આ પ્રાથમિક પડતરનો પતી ગયું. હવે કારખાના પડતર એટલે કે જેમાં કારખાના પરોક્ષ ખર્ચ આવી જાય. તો જો આપણે એની તો ગણતરી કરી એટલે કારખાના પડતર મળી લો. ચલો આનું ટોટલ કરો છો 26 આવશે. આવી ગયું 26. હવે આનું ટોટલ કરો 96, 30 ને 30 156. આનું ટોટલ કરો 24.33 આવશે. અને આનું ટોટલ કરો 2 લાખ. થઈ ગયું? જો તમને નહીં ખબર કે આવું કેમ કરે છે તો જો એક સ્ટ્રક્ચર આવે, સ્ટ્રક્ચર આવું આવે. જો પહેલાં આવે મજૂરી, પછી આવે માલ સામાન. આ સ્ટ્રક્ચર આવે. આ રીતે તમે કરો તો વધારે માર્ક મળે. પછી એનો સરવાળો કહેવાય ને એને પ્રાથમિક પડતર કહેવાય. એની અંદર પ્લસ છે ને કારખાના ખર્ચા આવે. એ તમે કરી નાખો ને એટલે તમને અહીંયા કારખાના પડતર મળે. પછી આની અંદર તમે છે ને ઓફિસ ખર્ચા એડ કરી દો ને. ઓફિસ ખર્ચા, ઓફિસ ખર્ચાનું બીજું નામ છે વહીવટી ખર્ચા. એટલે તમને છે ને ઉત્પાદન પડતર મળે. અને આ ઉત્પાદન પડતરમાં તમે છે ને વેચાણ આ પડતર મળે. ઉત્પાદન પડતરમાં તમે છે ને વેચાણ વિતરણ ખર્ચા એડ કરો ને એટલે તમને કુલ પડતર મળે. અને કુલ પડતરમાં તમે નફો એડ કરો ને એટલે તમને અહીંયા વેચાણ મળે. આ આખું સ્ટ્રક્ચર આવે. આ સ્ટ્રક્ચરથી દાખલો ગણવાનો. હા બરાબર. ચલો ચલો હવે આપણે કયો ખર્ચો આવ્યા? વહીવટી પરોક્ષ ખર્ચો. ચલો જો પાછું અહીંયા સમજાવજો. હવે અહીંયા લખી દો વહીવટી પરોક્ષ ખર્ચ. બોલો અહીંયા કેટલો આપેલો છે અને અહીંયા કેટલો આપેલો છે? હવે જો વહીવટી પરોક્ષ ખર્ચો બંને 60-60 જ છે.
એટલે બંને કુલ હવે મને એ કહ્યું કે જેમાં કુલ ખર્ચ સમાન હોય એને શું કહેવાય? ચલિત ખર્ચ. સ્થિર ખર્ચ. કુલ ખર્ચ એને શું કહેવાય? સ્થિર ખર્ચ કહેવાય. મેં લખાયેલી ને નોંધ. હા, તો આ 60,000 આપણું શું આવ્યું? વહીવટી ખર્ચ. સ્થિર ખર્ચ જ છે, આખો પૂરેપૂરો સ્થિર ખર્ચ છે. તો અહીંયા લખી દો પ્લસ વહીવટી ખર્ચ. તો અહીંયા પણ 60,000 લખી દો કુલ ખર્ચના ખાનામાં, અને અહીંયા બી 60,000 લખી દો. હવે એની બાજુની રકમ શોધી હોય તો 60,000 ભાગ્યા 6,000 એટલે 10 આવશે. 60,000 ભાગ્યા 9,000 6.67 એને કહે 67. ચલો એટલે આપણે શું મળી જાય? ઉત્પાદન પડતર. ચલો 26 ને 10 કેટલા થાય? 36. આ ટોટલ કરો 156 પ્લસ 60,000 2,16,000 આવશે. આનો સરવાળો કરો 31. ના આનો કરો. થઈ ગયો. હવે વેચાણ ખર્ચા છે ને, વેચાણ વિતરણ ખર્ચા. ચાલો અહીંયા લખી દે વેચાણ વિતરણ ખર્ચા. જો અહીંયા તમને 64,000 આપેલા છે અને અહીંયા તમને 80,000 આપેલા છે. ચલો 64,000 ભાગ્યા 5,000 કરો. જો 12.8 સાઈડ પર લખી દઈએ. 80,000 ભાગ્યા 60,000 11. તો જો આ પણ અલગ છે, આ પણ અલગ છે, આ પણ અલગ છે ને આ પણ અલગ છે. તો આ કયો છે ખબર? અર્ધચલિત. જેમાં બધું જ અલગ અલગ હોય ને એને કહેવાય અર્ધચલિત કહેવાય. સમજ પડી ગઈ? લે આ કેલ્સી લઈ લે ભાઈ. લે ચલો અર્ધચલિત ખબર પડી ગઈ. ચલો અર્ધચલિતની ગણતરી શું આવે? ચલો એ કરીએ. પહેલાં આપણે હેડિંગ આપવું પડે. જેનું આપણે કરવાનું હોય ને એનું વેચાણ વિતરણનું કરવાનું જ ને, તો એનું હેડિંગ આપવું પડે. અહીંયા લખી દો વેચાણ વિતરણ ખર્ચા. ચાલો સૌથી પહેલાં આપણે કરીએ ચલિત ખર્ચ. એકમ દીઠ કિંમત શોધી કરીએ. એકમ દીઠ ચલિત ખર્ચ. એનો સૂત્ર શું આવે? ખર્ચમાં ફેરફાર છેદમાં એકમમાં ફેરફાર. ચલો 80,000 માઇનસ 64,000 16,000 બરાબર છે. 60,000 માઇનસ 5,000. ચલો એટલે એકમ દીઠ કિંમત આની મળી જાય 8 બરાબર. ચાલો હવે શું કરવાનું? આપણે કોઈ પણ એક એકમ, ચાલો હવે 60,000 પસંદ કરું છું મેં, તો 60,000 એકમમાં છે કુલ ખર્ચ કેટલો આપેલો છે? 80,000. એમાંથી માઇનસ કરી દેવાના ચલિત ખર્ચા. તો ચલિત એકમ દીઠ કિંમત કેટલી લાવી આપણે? 8. એના ગુણ્યા એકમ 60,000 કરવાના એટલે 8 7 કેટલા થાય? 54,000. 56,000. તો 80,000 માંથી 56,000 માઇનસ કરો તો 24,000 તમારો સ્થિર ખર્ચ આવી ગયો. ચાલો અહીંયા હેડિંગ આપી દો વેચાણ વિતરણ ખર્ચા. પહેલે હેડિંગ આપો અર્ધચલિત ખર્ચા. એવું હેડિંગ આપો અર્ધચલિત ખર્ચા. એમાં લખો વેચાણ વિતરણ. પછી એમાં લખો સ્થિર અને પછી લખો ચલિત. ચલો સ્થિરમાં શું સમાન હોય? તો કુલ ખર્ચ. તો 24,000 આપણે જે મળ્યા ને 24,000 લખી દેજો પહેલાં. અને 24,000 ભાગ્યા 6,000 કરો. અહીંયા 4 આવે અને આ ભાગ્યા એટલે 2.67. અને જો એકમ દીઠ કિંમત આપણી 8 મળેલી છે એટલે ચલિતમાં છે ને એકમ દીઠના ખાનામાં 8 આવે. 8 છંગ 48,000. 8 9 72,000 થઈ ગયું. પતી ગયું ને વેચાણનું. ચલો હવે આનું કુલ કરી નાખો એટલે અહીંયા તમને કુલ પડતર મળશે. કેટલા આવે? અહીંયા કેટલા આવે? 288. 3,75,000 રૂપિયા. 3,75,000. ચલો હવે આપણે હવે જો આની અંદર આપણે કરવાનું એડ નફો અને પછી આપણે મળી જાય વેચાણ. ચલો હવે જોઈએ. જો કંપની ફક્ત હાલ 50% શક્તિએ ઉત્પાદન પ્રવૃત્તિ કરે તો વર્તમાન
વર્તમાન ઉત્પાદનની કુલ વેચાણ કિંમત કેટલી છે? 4 લાખ રૂપિયા છે. કેટલી છે? 4 લાખ. પછી હું કહી દે એટલે છે ને આ તમને વેચાણ કિંમત આપેલી છે બરાબર. અને પછી હું એવી ધારણા છે કે વેચાણ કિંમતમાં શું કરી નાખે છે 5%નો ઘટાડો કરવામાં આવે તો કંપની વેચાણ જથ્થો વધારી શકશે અને 60 અથવા 90% એ પ્રવૃત્તિ કરી શકશે. બોલો આમાં શું કહે છે હવે? પહેલાં તો એ લોકો છે ને 50% શક્તિએ પ્રવૃત્તિ કરે છે તો નકામનું કામ છે બરાબર. આ 4 લાખ તમને વેચાણ કિંમત આવે તો તમને છે ને એમાં 5%નો પહેલાં શું કરી દેવો પડે? ઘટાડો કરી દેવો. કરો જમ. કેટલા આવ્યો? 3,80,000. એ રીતનું નહીં આવે. વિચાર કરો કઈ રીતનું આવે. કરો નહીં જવાબ લાવવાની. મને અહીંયાનો જવાબ લાવીને આપેલો અહીંયાનો. આ વેચાણ કુલ વેચાણ કિંમત છે ને એનો જવાબ લઈ આવો. જો 5%નો ઘટાડો કરવાનો છે બરાબર. અને વેચાણ કિંમતમાં કરવાનો, વેચાણમાં નથી કીધો. વેચાણ કિંમતમાં કરવાનો. વિચાર કરો વેચાણ કિંમત એટલે શું કહેવાય? જો બતાવજો. વેચાણ કિંમતમાં ઘટાડો કરવાનો છે. એમ નહીં શબ્દ કે વેચાણમાં ઘટાડો કરો. તો જો આ રીતે કરો. એકમ દીઠ વેચાણ કિંમત સૂત્ર લખો. આ સૂત્ર આવે એકમ દીઠ વેચાણ કિંમત બરાબર વેચાણ કુલ વેચાણ છેદમાં એકમો કુલ વેચાણ છેદમાં એકમો. જો હવે મારી વાત સાંભળો. તમને કુલ વેચાણ કેટલું આપેલું છે? 4 લાખ. હવે મને એમ કહો કે તમને શું કીધું? કંપની હાલ 50% ક્ષમતાએ પ્રવૃત્તિ કરે છે અને વર્તમાન ઉત્પાદનની કુલ વેચાણ કિંમત 4 લાખ છે બરાબર. તો 50% શક્તિ એકમો કેટલા છે મને એ કહેવો. 5,000 જે આપણે પહેલાં ચોપડીમાં લખેલા હતા 50% ક્ષમતાની ઉપર 5,000. તો 4 લાખ ભાગ્યા 5,000 કરો. 80 તમારી આવી વેચાણ કિંમત. એકમ દીઠ વેચાણ કિંમત એને કહેવાય. તો આ આપણે મળી ગઈ એકમ દીઠ વેચાણ કિંમત. હવે જે ઘટાડો કરવાનો ને 5%, 80 માઇનસ 5% કરો 76 બરાબર છે. 76 આવે. હા 75 નહીં આવે, 76 આવે. 5% છે. હા 80 માઇનસ 5% કરજો 76 આવે. આ તમારી કહેવાય એકમ દીઠ વેચાણ કિંમત. હવે આ છે ને આપણે એકમોમાં લખી દેવાની. જો 76 અહીંયા લખી દીધા 76. હવે 76 ભાગ્યા 48 કરો. જો હા માઇનસ 76 માઇનસ 28 કરો 48 કરો. એટલે અહીંયા તમને નફો ક્વેશ્ચનમાં કરો ને આપણે એ મળી જાય. જો 28. હવે શું કરો? 28 ગુણ્યા 6,000 કરો. 1,68,000. હવે 288 પ્લસ 1,68,000 કરો. 4,56,000 મળી ગયો. જો પહેલાનું મળી ગયું ને. ચલો બીજાનું પણ એ જ કરો. અહીંયા વેચાણ કિંમત 76 જ લખવાની. ચલો 76 માઇનસ 41.67 34.33 ગુણ્યા 9,000 3,09,000 આવશે. એટલે 3,09,000. હા 3 લાખ. જો પાછું એક વાર કરી નાખો. જો ઉભા રહે એ રીતે નહીં કરવાનું. 34.33 એ રીતે કરો. જો પાછું કરો. હા 34.33 આખું લઈ લો. ઉભા મારી વાત સાંભળો. ઉભા રહો. જો શાંતિ રાખો. જો એવું નહીં હોય. જો 76 કરો. 76 માઇનસ 41.67 કરો. 0.67 34.33 34.33 હા એવું જ હતું. 34.33 ગુણ્યા 9,000 આવી ગયો. 3,09,000 એને કહેવાય. 3,09,000 જ આવે અહીંયા. અહીંયા કેટલા આવ્યા? ચલો આનું ટોટલ કરો ને. બરાબર જ આવે.
અઠવાડિયો તમે છે ને 76 ગુણ્યા 9000 કરીને અહીંયા રકમ લ્યા ને એના માઇનસ ના કરી દો તો બી આવી જાય. હા એ રીતે જ કરવાનું. આ તો પોઈન્ટમાં હોય ને એટલે બધા જવાબ બદલાઈ બી જાય એવું બી થાય. પછી શું કરવાનું? 76 ગુણ્યા 9000 પછી જે જવાબ આવે આ દાખલો બનાવે તો 14 બરાબર થઈ ગયો દાખલો પૂરો. સ્ટોપ કરી દે ભાઈ, સ્ટોપ કરી દે ને.